સાપેક્ષ વેગનો બહુ જ સરસ દાખલો આવ્યો છે આપણે. આમાં એવા વિદ્યાર્થીઓ કે જેને હજી સાપેક્ષ વેગ ક્લિયર નથી થયો, મતલબ ક્યારે સાપેક્ષ વેગ ઉપયોગમાં લેવો અને ગણતરીઓને સરળ કરવી એ ખબર નથી પડતી, એના માટે આ દાખલો બહુ જ કામનો છે. રકમ જો 3.25. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ લાંબો એક પટ્ટો છે કે જે 4 km/h ઝડપે ગતિમાં છે. મતલબ જમીન ઉપર એક રબરનો પટ્ટો ઇમેજિન કરો અને એ રબરનો પટ્ટો જમીન ઉપર મતલબ મોટરથી હાલ્યો જાય છે. આ ઉદાહરણ લેવું હોય તો તમે એરપોર્ટ ઉપર ઓલા લગેજનો બેલ્ટ હોય જેની ઉપર લગેજ આખો ફેરે રાખતો હોય, તો એ ટાઈપનો એક બેલ્ટ છે. એ બેલ્ટ ઉપર એક માતા અને એક પિતા ઊભા છે અને એ બે વચ્ચેનું અંતર 50 મીટર છે. બે એ બેલ્ટ ઉપર ઊભા છે અને વચ્ચે એક બાળક છે એમનું. આ બાળક 9 km/h સ્પીડથી ઘડીક મધર તરફ અને ઘડીક ફાધર તરફ એમ દોડાદોડી કરે છે. સમજો, એક મૂવિંગ બેલ્ટ છે, એક પટ્ટો છે, લગેજનો બેલ્ટ તમે ઇમેજિન કરી શકો. એની ઉપર એક મધર એક ફાધર બે એકબીજાથી 50 મીટર અંતરે ઊભા છે અને વચ્ચે એમનું બાળક 9 km/h સ્પીડથી ઘડીક મમ્મી પાસે ઘડીક પપ્પા પાસે એમ દોડાદોડી કરે છે. આવું રકમમાં કીધું છે, બરાબર? તો તમને એમાં પ્રશ્ન પૂછ્યા છે. એમાં પહેલો ક્વેશ્ચન એવો છે કે જો પ્લેટફોર્મ ઉપર સ્થિર ઉભેલ અવલોકનકાર, મતલબ જે બીજી પબ્લિક છે એ જોવે છે એને કે ભાઈ આ બે પતિ પત્ની છે, એ પટ્ટા ઉપર ઊભી છે ને વચ્ચે એનું બાળક છે દોડાદોડી કરે છે, તો જે બહાર ઊભેલી વ્યક્તિ છે એ તો સ્થિર હશે. હવે એ સ્થિર વ્યક્તિ માટે, એ અવલોકનકાર માટે આપણે આપણી જાતને એ સ્થિર અવલોકનકાર લઈએ તો આપણે એવું જોઈએ છીએ કે ભાઈ પટ્ટો આમ જાય છે 4 km/h સ્પીડથી, તો આપણને માતા પણ આમ જાતી દેખાશે 4 km/h સ્પીડથી, આપણને વ્યક્તિ પણ 4 km/h સ્પીડથી, કેમ કે જે પટ્ટો છે એ માતા માટે, બાળક માટે અને પિતા માટે, ત્રણેય માટે એક જ નિર્દેશ ફ્રેમ થઈ. એટલે કે પિતા, માતા અને બાળક એની પાસે ઓલરેડી આ સ્પીડ તો છે જ. એ કોણ જોવે છે? આપણે, મતલબ કે આપણે ત્રીજા અવલોકનકાર થયા જે આપણે સ્થિર છીએ. આપણા માટે નિર્દેશ ફ્રેમ આપણી જમીન છે અને આપણે જોઈએ છીએ આખા પટ્ટાને. પટ્ટો જે સ્પીડથી જશે એ જ સ્પીડથી માતા, બાળક અને પિતા જતો એવું લાગે. હવે એમાં તમને કહે છે કે આ બાળક પાછો અલગ સ્પીડથી દોડે છે 9 km/h. તો આપણે પહેલાં શું જોયું તો કે બાળક સ્થિર હતો ત્યારે એની પાસે આ સ્પીડ તો હતી જ, એટલે બાળક પાસે, જો બાળક આમ માતા તરફ દોડતો હોય તો એની પાસે 4 km/h સ્પીડ તો હતી જ. હવે જો એ બાળક માતા તરફ દોડવાનું સ્ટાર્ટ કરે તો એ સ્પીડે એને મળે 9 km/h. એટલે આપણે જો બહાર ઊભા હોય તો ત્રીજા અવલોકનકાર તરીકે, બહારના અવલોકનકાર અથવા તો સ્થિર અવલોકનકાર તરીકે આપણે એવું કહી શકીએ કે બાળક જ્યારે માતા તરફ જાય ત્યારે 9 + 4 13 km/h સ્પીડથી ગતિ કરે. અચ્છા, હવે હું એમ કહું કે અચ્છા ચલો 9 km/h સ્પીડથી એ બાળક એના ફાધર તરફ જાય છે, તો ગતિની દિશા આને ધન લીધી હોય તો આ તરફ જાય ત્યારે એની સ્પીડ -9 km/h થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે આપણે એવું કહી શકીએ કે 4 km/h સ્પીડ આ પ્લસ છે, આ -9 છે. તો હવે હું એમ કહું કે બહાર ઊભેલી વ્યક્તિને બાળક કેટલી સ્પીડથી દોડતું લાગશે? તો તમે કરશો ને -9 + 4 એટલે તમારો જવાબ આવ્યો -5 km/h. એટલે બહાર ઊભેલો વ્યક્તિ એવું જોશે કે ભાઈ બાળક જે છે એ -5 km એટલે કે લેફ્ટ સાઈડ 5 km/h ઝડપે ગતિ કરતો હશે. આનું સરસ ઉદાહરણ આપું તમને, સાપેક્ષ વેગ સરસ સમજવું હોય તો સમજો. તમે મોલની અંદર ઓલા ઇલેક્ટ્રિક પગથિયા તો જોયા છે, સીડી જોઈ છે, તો આપણે એમાં હિસાબ વિચારીએ કે 1 સેકન્ડમાં એનું એક પગથિયું ઉપર મોટરથી આગળ વધે છે, એના અંદર મોટર જ મૂકેલી હોય, તો દર 1 સેકન્ડે એક પગથિયું બહાર નીકળીને ઉપર ચડતું જાય, દર સેકન્ડે એક સ્ટેપ અપ થતું જાય છે. તમે એની ઉપર સ્થિર ઊભા છો તો એનો મતલબ એવો થયો ને કે તમે દર 1 સેકન્ડ એક સ્ટેપ ઉપર જતા જાઓ છો. સમજાય છે? એવું કોણ ઓબ્ઝર્વ કરે? તો કે જમીન ઉપર ઊભેલો એક વ્યક્તિ જોવે છે કે ભાઈ તમે દરેક સેકન્ડે ઉપર જતા જાઓ છો. પણ હવે હું તમને કહું
તમે તમારી જાતને જોશો તો તમે તમારી જાતને શું સમજશો? તમને તો એમ જ લાગશે ને તમે ક્યાં પગથિયા ચડો, તમે તો તમારા પગથિયા ઉપર ઊભા જ છો. ખ્યાલ આવે છે? સમજાય? તો સાપેક્ષનો મતલબ સમજાવો. અચ્છા, હવે તમે જોજો, તમને એમ થાય કે ભાઈ મારે 1 સેકન્ડમાં 1 પગથિયું ચડવું છે, એટલે તમે શું કરશો? તમે 1 સેકન્ડમાં 1 પગથિયું ચડશો, ઉપર ચડ્યા, તમે 1 પગથિયું ચડ્યા, પણ જે જમીન ઉપર ઊભેલ વ્યક્તિ હતી એ શું વિચારશે? 1 સેકન્ડમાં એણે એવું જોયું કે 1 સેકન્ડમાં ઓલો જે પટ્ટો હતો પગથિયાનો એણે 1 સ્ટેપ અપ કર્યું, પ્લસ એણે એ જોયું કે એ જ 1 સેકન્ડમાં તમે 1 સ્ટેપ અપ ચડ્યા, એટલે એ વ્યક્તિ માટે તમે 1 સેકન્ડમાં 2 પગથિયા ચડ્યા. ખ્યાલ આવ્યો? આ થયો સાપેક્ષ વેગ, આવો એનો મતલબ થાય. તો તમને એવું લાગશે, તમે એ સીડી ઉપર ઊભા હશો તો તમને એવો ભાસ થશે કે ભાઈ તમે 1 સેકન્ડમાં 1 જ પગથિયું ચડ્યા છો, અને એ વ્યક્તિ જે છે એ અહીંયાથી જોશે તો એ એમ કહેશે કે તમે 1 સેકન્ડમાં 2 પગથિયા ઉપર ચડી ગયા. ખ્યાલ આવે ને? ટોટલ હાઇટ તમે જે પ્રાપ્ત કરી 2 સેકન્ડમાં. અચ્છા, હવે તમે ઊંધું વિચારો. માની લો કે સીડી ઉપર જાય છે અને તમે એ સીડી ઉપર ઊભા રહ્યો તો તમે ઉપર ચડવા માંડશો, પણ તમારે આવવું છે નીચે. તો હું એમ કહું કે 1 સેકન્ડમાં એ 1 પગથિયું ઉપર ચડે છે અને તમે 1 સેકન્ડમાં 1 પગથિયું નીચે ઉતરો છો. તો એ સીડીની ઉપર ચડવાની સ્પીડ, પગથિયાની ઉપર ચડવાની સ્પીડ 1 પગથિયું પ્રતિ 1 સેકન્ડ છે, અને તમારી નીચે ઉતરવાની સ્પીડ 1 પગથિયું પ્રતિ સેકન્ડ છે. તો ઓલો જે વ્યક્તિ નીચે ઊભો તો એ જોઈને શું કરે? પહેલાં તો હસે, ભાઈ બાજુની સીડીમાંથી આવ ને. પણ વાસ્તવિકતા શું થાય? તો એ જોવે છે કે ભાઈ ઓલી સીડી જે છે એ 1 સેકન્ડમાં ઉપર આવે છે અને 1 સેકન્ડમાં તમે પાછા એટલા જ નીચે આવો છો. મતલબ એ વ્યક્તિને તમે સ્થિર લાગો. થાય કે ન થાય? તમે નીચે ઉતરી જ ન શકો. જો તમારે અહીંયાથી નીચે ઉતરવું હોય તો તમારે અહીંયા 1 સેકન્ડમાં 2 સ્ટેપ નીચે આવવા પડે, 2 પગથિયા ઉતરી જવા પડે, અને એ સીડી 1 સેકન્ડમાં 1 પગથિયું જ ઉપર ચડે. હવે એ વ્યક્તિ એવું જોવે કે તમે 1 સેકન્ડમાં 2 સ્ટેપ નહીં પણ 1 સ્ટેપ જ નીચે ઉતરા. કેમ? તો કે સીડી સામે 1 સ્ટેપ ઉતરી ને, ચડી ને. ખ્યાલ આવે ને? સાપેક્ષ વેગ. આમ જોવો તો શબ્દોની માયાજાળ છે, પણ જે હું બોલ્યો એ જો તમને દેખાવા માંડ્યું તો બધું બહુ સરળ છે. ફરીથી આનું જે વર્ણન કરતાં શીખવાનું છે એ બહુ અગત્યનું છે. તો હું સૌથી પહેલાં એનો જવાબ આપીશ. આન્સર એ. જ્યારે જવાબ લખો ત્યારે બહુ સમજીને લખવું. પટ્ટાની ગતિની દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે? કોના માટે? અવલોકનકાર માટે. તો લખીશ સ્થિર અવલોકનકાર માટે, એટલે કે આપણે જ થયા 12 છીએ માટે. પટ્ટાની દિશામાં દોડતા બાળકની ઝડપ બરાબર કેટલી? તો કે બાળકની ઝડપ એ તરફ જ હતી. અવલોકનકાર જોવે છે I પ્લસ ઓલું પ્લસ. અહીંયા સાપેક્ષ વાત કરીને બાદ બાકી ન થાય, ધ્યાન રાખજો હો, મહેરબાની કરજો. બધે એ સૂત્ર VBA બરાબર VB માઇનસ VA ન લાગે. ખ્યાલ આવ્યો? તો અહીંયા તમે જોવો છો કે વિદ્યાર્થી અથવા તો બાળકે આમ જાય છે, પટ્ટો એમ જાય છે, એટલે બાળકને એની સ્પીડ મળી જાય. સમજાણું? એટલે તમે જોશો અહીં 9 + 4 ધેટ ઇઝ 13 કિલોમીટર/h. તમે સ્થિર હતા ને એટલે, નતર તો એ જ કરવું પડે. જો હું એમ કહું ને કે પટ્ટાની સાપેક્ષે બાળકની સ્પીડ, તો એ સૂત્ર લાગુ પડે. પટ્ટાની સાપેક્ષ બાળકની ઝડપ. તો તમે પટ્ટો જે છે એ પટ્ટો શું વિચારશે? બાળક કેટલી ઝડપથી દોડે છે. તો પટ્ટાની સાપેક્ષ વાત કરો તો પટ્ટાની સાપેક્ષ હોય તો બાળકની ઝડપ 9 - 4 એટલે કેટલી લાગે ને? 5 કિલોમીટર/h લાગે. ખ્યાલ આવ્યો? સોરી, પટ્ટાને તો આપણે એવું નહીં થાય. પટ્ટો તો પોતાને સ્થિર જ સમજે છે, અને બાળક પટ્ટા ઉપર જ 9 કિલોમીટર/hની સ્પીડથી દોડતો હતો, એટલે પટ્ટો પોતાને સ્થિર સમજે, એટલે 9 - 0. તો અહીંયા જવાબ શું આવે? 9 કિલોમીટર/h જ આવે. ખ્યાલ આવ્યો? ચલો હવે આન્સર બીની વાત કરીએ. તો અહીંયા આન્સર બીમાં શું લખીએ જુઓ. પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં સ્થિર અવલોકનકાર માટે પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા
બાળકની પરિણામી ઝડપ. એટલે હવે ત્રીજી વ્યક્તિ એવું વિચારે કે બાળક આ તરફ દોડે છે તો એની સ્પીડ માઇનસ લેવી પડે, ઋણ તરફ છે એટલે. તો બાળક આમ દોડે છે અને પટ્ટો આમ જાય છે એટલે કે મતલબ આ કેવી વાત થઈ, પગથિયા ઉપર જાય છે અને તમે નીચે ઉતરો છો. તો 1 સેકન્ડમાં પગથિયું ઉપર ગયું અને 1 સેકન્ડમાં તમે એક પગથિયું નીચે આવ્યા એટલે તમે સ્થિર જ થયા. અથવા હું એમ કહું કે 1 સેકન્ડમાં પગથિયું 4 સ્ટેપ ઉપર ચડ્યું, અહીં 4ની ગતિ છે પટ્ટાની, તો 1 સેકન્ડમાં પગથિયું 4 સ્ટેપ ઉપર ચડ્યું અને 1 સેકન્ડમાં તમે 9 સ્ટેપ નીચે ઠેકડો માર્યો. તો ખરેખર બહાર ઊભેલી વ્યક્તિ તો એવું જોશે ને કે તમે 5 સ્ટેપ નીચે ઉતરા, એવું જ થયું ને. અને એ નીચે ઉતરા એટલે કે ઋણ તરફ આવે. તો અહીં તમે શું લખો તો કે એની સ્પીડ તમારે ઋણ લેવી પડે, -9 + 4 એટલે અવલોકનકારની સ્પીડ લાગી -5 કિલોમીટર પ્રતિ કલાક. અચ્છા, બીજું એ અને બીમાં બાળકને એ અંતર 50 મીટર અંતર જે કાપવા લાગતો સમય શું હશે? મતલબ બાળક જ્યારે પિતાથી માતા તરફ દોડે ત્યારનો સમય ગોતવાનો છે અને માતાથી પિતા તરફ પહોંચે એનો સમય શોધવાનો છે. એ સ્થિર અવલોકનકાર માટે. હવે સ્થિર અવલોકનકાર શું જોવે છે સમજો. અહીંયા સ્થિર અવલોકનકાર જોવે છે કે ભાઈ પટ્ટાની સ્પીડ 4 km/h છે, માતાની સ્પીડ 4 km/h છે, પિતાની સ્પીડ 4 km/h છે. મતલબ માતા અને પિતા બંને સમાન સ્પીડથી ગતિ કરે છે. તો એનો મતલબ એ બે વચ્ચેનું અંતર 50 મીટર દર સેકન્ડે અચળ રહેશે, એમાં કાંઈ ફરક પડતો નથી. બરાબર છે? તો એનો મતલબ એવો થયો કે આ જે બાળક છે એ અહીંથી અહીંયા જાય, સમજો, અહીંથી અહીંયા જાય ત્યારે બાળકની પાસે આ સ્પીડ તો છે જ 4 km/h અને પિતા પાસે માતા પાસે એ સ્પીડ હતી. એટલે બાળક જ્યારે અહીંથી અહીંયા જાય એ અંતર કાપવામાં આ સ્પીડ કોઈ ભાગ ભજવતી નથી. કેમ? તો કે આ એટલું જ આગળ નીકળી ગયો હોય ને આટલી સ્પીડથી, પિતા એટલું આગળ નીકળ્યો હોય ને આ બાળકે એટલું આગળ નીકળ્યું હોય. મતલબ ત્રીજી વ્યક્તિ એમ વિચારશે કે આ બાળકને પિતાથી માતા સુધી પહોંચવામાં આ ઝડપ કોઈ ભાગ ભજવતી નથી, માત્ર આ જ ઝડપ ભાગ ભજવે. એટલે કે આટલી સ્પીડથી 50 મીટર અંતર કાપવા લાગતો સમય શોધવાનો છે. એટલે આપણે જવાબ લખીએ અહીંયા સીનો. પટ્ટાની દિશામાં બાળકને, પટ્ટાની ગતિની દિશામાં બાળકને 50 મીટર અંતર કાપવા લાગતો સમય એ પટ્ટાની વિરુદ્ધ દિશામાં પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં 50 મીટર અંતર કાપવા લાગતા સમય જેટલો જ થાય. કેમ કે માતા, પિતા અને બાળક ત્રણે સમાન ઝડપથી લખવાને બદલે ત્રણે એક જ નિર્દેશ ફ્રેમમાં છે. ત્રણેયની નિર્દેશ ફ્રેમ એક જ છે. એટલે બાળક આમ જાય કે આમ જાય એની પોતાની સ્પીડમાં કંઈ ફરક નથી પડતો. ઓબ્ઝર્વરને જે દેખાતું હોય 13 દેખાય, -5 દેખાય, પણ અહીંથી અહીંયા અંતર કાપે 50 મીટર, અહીંથી અહીંયા અંતર કાપશે 50 મીટર, કેમ કે આ બેની સ્પીડ સરખી હતી એટલે આ અંતર ફરક નથી પડતો. અને બાળક અહીંયા 9ની સ્પીડથી જાય છે અને આમે 9ની સ્પીડથી જાય, તો જાતા કે આવતા સમયમાં કાંઈ ફરક પડે નહીં. તો હું અહીંયા લખીશ કે સમય બરાબર અંતર છેદમાં ઝડપ. તો અહીં એક ધ્યાન રાખવું પડે છોકરાઓ, ઝડપ 9 km/h હતી, કિલોમીટર પ્રતિ કલાક છે, અને અંતર 50 મીટર હતું, તો આને કિલોમીટરમાં ફેરવવું પડે. તો અહીંયા તમે શું કરશો તો 1 મીટર બરાબર 10⁻³ કિલોમીટર થાય. આ તો બધાને ખબર હોવી જોઈએ. તો અહીંયા 50 મીટર ગુણ્યા 10⁻³ લેવા પડે અને એના છેદમાં ઝડપ 9 km/h. હું સાદુરૂપ આપીએ આપણે, એટલે 50 ગુણ્યા 10⁻³ એટલે 0.05 થઈ અને 9, અને આ કિલોમીટરમાં હતું, આ કિલોમીટર પ્રતિ કલાક હતું, પ્રતિ કલાક ઉપર આવે એટલે અહીંયા કલાક લખીએ આપણે. તો આ તમને કલાક મળી છોકરો, તમારે સેકન્ડમાં જવાબ જોઈ છે. તો
તો 0.05 ગુણ્યા કલાક એટલે 3600 ના છેદમાં 9, 9 ચોકું 3600 થાય, તો 4 પંચા 20 અને આના છેદમાં 2 0 આવે, એ 2 0 આ 2 0 એટલે કટ થઈ ગયા, એટલે 20 સેકન્ડ જવાબ આવ્યો. એનો મતલબ એવો થયો કે બાળકને માતાથી પિતા પહોંચવા પિતાથી માતા પહોંચવા 20 સેકન્ડ અને માતાથી પિતા પહોંચવા લાગતો સમય પણ 20 સેકન્ડ. હવે આગળ પાછું કહે છે કે જો બાળકની ગતિનું અવલોકન તેના માતા કે પિતા કરતા હોત તો ઉપરનામાંથી કયા પ્રશ્નોનો જવાબ પરસ્પર બદલાઈ જાય. મતલબ હવે ઓબ્ઝર્વર બહારની વ્યક્તિ નથી, એ માતા છે અથવા તો પિતા છે. રકમમાં તમને કીધું હતું પટ્ટાની સાપેક્ષે વેગ 9 કિલોમીટર પ્રતિ કલાક છે, સમજાય? તો પટ્ટાની સાપેક્ષે વ્યક્તિનો વેગ તો 0 થયો, કેમ કે એ પોતે સ્થિર છે, પટ્ટા ઉપર હાલતો નથી. માતા પણ સ્થિર છે. હવે હું એમ કહું કે જો પિતા ઓબ્ઝર્વ કરે કે ભાઈ બાળક આ તરફ જાય છે, તો એને બાળકની સ્પીડ 9 જ દેખાશે ને, કેમ કે 9 જે સ્પીડ છે એ તો પટ્ટાની સાપેક્ષ હતી અને આ વ્યક્તિ તો પટ્ટાની સાપેક્ષે સ્થિર હતો. એટલે આ પિતા એવું વિચારશે કે બાળક 9 કિલોમીટર/ની સ્પીડથી જ આ તરફ જાય છે. માતાએ પટ્ટા સાપેક્ષે સ્થિર છે, એટલે માતાએ એવું જ વિચારશે કે આ બાળકની સ્પીડ 9 કિલોમીટર/હ છે. એનો મતલબ પિતા ઓબ્ઝર્વ કરે કે માતા ઓબ્ઝર્વ કરે, બેય માટે બાળકની ઝડપ 9 કિલોમીટર/હ જ રહેશે. 12ના માટે એ જવાબ 13 અને -5 આવ્યો. જ્યારે માતા કે પિતા ઓબ્ઝર્વ કરશે ત્યારે એનો જવાબ 9 કિલોમીટર/કલાક જ આવશે. તો અહીં શું લખશો? અહીં માતા તથા પિતા પટ્ટાની સાપેક્ષ સ્થિર છે, કેમ કે પટ્ટા ઉપર એ તો કંઈ ગતિ કરતા નથી. બહારના વ્યક્તિને પૂછો ને કે ભાઈ પિતાની ઝડપ કેટલી, તો એ એમ કહેશે 4 કિલોમીટર/હ, પણ વ્યક્તિ પોતે તો જે પિતા છે એ તો એમ જ કહેશે હું સ્થિર છું. અચ્છા, તથા બાળકની પટ્ટા સાપેક્ષ ઝડપ 9 કિલોમીટર/હ છે. તેથી માતા કે પિતાની સાપેક્ષ બાળકની ઝડપ 9 કિલોમીટર/હ જ હોય, અને 9 કિલોમીટર/હ જ હોય તો 9 કિલોમીટર/હ અને કાપેલું અંતર 50 મીટર, તો સમય પણ 20 સેકન્ડ જ થાય. તથા 50 મીટર અંતર કાપવા લાગતો સમય પણ 20 સેકન્ડ થાય. બરાબર ને? ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 3.26. તમને કે છે 200 મીટર ઊંચાઈનો એક ખડક છે અને એની ટોચ ઉપરથી 2 પથ્થરને એક સાથે 15 મીટર પ્રતિ સેકન્ડ અને 30 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ આલેખ પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરનું સ્થાન દર્શાવે છે. જો પ્રથમની સાપેક્ષ બીજાનું સ્થાન, એટલે પ્રથમની સાપેક્ષ તો પ્રથમનું સ્થાન બાદ થાય, એટલે ગ્રાફ જે છે એ પહેલા પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરનું સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ આપે છે. તમારા ગ્રાફ સાચો છે કે ખોટો એ ચેક કરવાનું છે. હવાનો અવરોધ અવગણવાનો છે અને સ્વીકારો કે જમીનને અથડાયા પછી આ પથ્થર ઉછાળતા નથી. જો ઉછળતા હોત તો વળી અહીંથી આગળ ગ્રાફ ડ્રો કરવો પડત, એ દર્શાવ્યો નથી એટલે સ્વીકાર લેવાનું કે ઉછળતા નથી. જી લેવાનું કીધું છે 10 મીટર/સેકન્ડ². તમારે અહીંયા O થી A અને A થી B આ બંને વક્ર માટે, આ સુરેખા અને આ વક્ર માટે એવા સમીકરણ મેળવવાના છે કે જેથી કરીને એમાં રેખા અને આ વક્ર આપણે કહી શકીએ કે ભાઈ આલેખ અને આપણા મળેલા સમીકરણો બે મેચ થાય છે. તો મારે શરૂઆત ક્યાંથી કરવી? પહેલાં સમજી લ્યો ક્વેશ્ચન. આ જમીન છે, આ 200 મીટર ઊંચી ટેકરીની જે વાત કરી છે, ખડકની વાત કરી છે, એની વાત કરીએ. અહીંયાથી એક વ્યક્તિ 2 પથ્થર છે, એમાંથી એક પથ્થરને 15 મીટર/સેકન્ડની સ્પીડથી ફેંકે છે. ધારો કે V1 15 મીટર પ્રતિ સેકન્ડ છે અને બીજા પથ્થરને ફેંકે છે 30 મીટર/સેકન્ડની સ્પીડથી. એનો વેગ કેટલો છે? 30 મીટર/સેકન્ડ. એટલે એક વસ્તુ ક્લિયર છે કે આ વધુ ઊંચાઈ ઉપર જશે. માની લો કે ખરેખર ગતિ કેમ થઈ તો કે અહીંથી ફેંકે છે એવી રીતે કે જમીન ઉપર આવે
એટલે આમ તો શિરોલમ ગતિ જ આપણે લેવાની છે, શિરોલમ સ્વરૂપે જ વિચારીએ, પણ હું એને સરળતા માટે દ્વિપરિમાણમાં લઈ જાઉં. તો માની લો કે આ પથ્થર અહીંથી આમ આવે છે, હું એને આવી રીતે દર્શાવું છું કે V1 વાળો પથ્થર અહીંથી આમ ગતિ કરશે અને V2 વેગવાળો એ વધારે ઊંચાઈ ઉપર જશે અને એ આવી રીતે ગતિ કરશે. ખ્યાલ આવ્યો? બે જમીન ઉપર તો એક જ જગ્યાએ પાછા ભેગા થશે. તો તમને એમ કીધું છે કે દર 1 સેકન્ડે બે વચ્ચેના સ્થાનમાં શું ફરક પડશે. તો આ ઉપર ગયો, 1 સેકન્ડમાં આટલું અંતર કાપ્યું, 15 મીટરનું અંતર કાપ્યું છે, જ્યારે આણે 1 સેકન્ડમાં અંદાજે 30 મીટર અંતર કાપ્યું. પ્રતિપ્રયોગી ગતિ હોય એટલે 15 ને 30 નું થોડુંક ઓછું હોય. તો આ બે વચ્ચેનું અંતર, પછી વળી થોડાક સમય પછી બે વચ્ચેનું અંતર, વળી થોડાક સમય પછી બે વચ્ચેનું અંતર, પછી બે વચ્ચેનું અંતર, એવી રીતે આ પદાર્થ જમીન ઉપર પહોંચી જશે. કેમ કે આ ઓછી ઊંચાઈ ઉપર હતો, આ પહેલાં પહોંચી જશે. આ વધુ ઊંચાઈ ઉપર હતો એટલે આને જમીન ઉપર પહોંચતા થોડીક વાર લાગશે. તો તમારે સમય સાથે પદાર્થ બેનું અથવા પથ્થર બેનું પથ્થર એકની સાપેક્ષે સ્થાન શોધવાનું છે. તો હું પહેલાં શરૂઆત એવી રીતે કરીશ કે હું વ્યક્તિગત પથ્થરનો હિસાબ કરું. તો આપણે પહેલું હેડિંગ આપીએ અહીંયા, પથ્થર એક માટે પ્રારંભિક સ્થાન કેટલું. તો હું આ જગ્યાને ઉગમ બિંદુ કહી દઉં, x બરાબર 0 કહી દઉં અહીંયા. તો અહીંથી આ 200 મીટરની ઊંચાઈથી પથ્થરને બેયને ફેંકાતા, એટલે બે પથ્થરનું પ્રારંભિક સ્થાન x0 બરાબર 200 મીટર થાય. બરાબર. તમારી પાસે બે પથ્થરના પ્રારંભિક વેગ છે, ગુરુત્વ પ્રવેગ છે, અને તમારે જોઈએ છે સ્થાન. તો સ્થાનવાળું સમીકરણ શું છે? તો પથ્થર એક માટે હું આવું લખી શકું, x1 માઇનસ x0 v0t પ્લસ 1/2 at². હા કે ના? તો હવે ધ્યાનથી જોજો, x1 આપણે શોધવાનો છે, સ્થાન શોધી છે t સમય. x0 તમારી પાસે છે 200, એટલે અહીંયા 200. v0 પ્રારંભિક વેગ 15 હતો પથ્થર એકનો, રકમમાં આપી દીધું છે v1 15, અને tmનો એની વેલ્યુ 10 લેવાની છે. પદાર્થ ઉપર જાય છે, ગુરુત્વપ્રવેગ નીચે છે એટલે એની નિશાની ઋણ આવે, એટલે અહીં માઇનસ. એની વેલ્યુ 10, 10/2 એટલે 5t². આવું થયું. આ 200નું આ બાજુ જવા દઉં તો મને એક સમીકરણ મળ્યું, x1 બરાબર 200 પ્લસ 15t માઇનસ 5t². જો સમયના પદમાં દ્વિઘાત સમીકરણ છે, એટલે કે પ્રવેગી ગતિ થઈ, અચળ પ્રવેગી ગતિ. x1 મળી ગયો. હવે હું એમ કહું છું કે ભાઈ ચલો આ પથ્થર એક ફેંકો એને જમીન ઉપર પહોંચવા t જેટલો સમય લાગે છે, તો એ સમય શોધીએ આપણે. આને કહી દઉં છું સમીકરણ 1. તો પથ્થર એકને જમીન પર પહોંચવા લાગતો સમય એને હું t1 કહી દઉં. તો જ્યારે પથ્થર એક જમીન ઉપર પહોંચે, એટલે કે અહીંયા પહોંચે ત્યારે એનું સ્થાન કેટલું થાય? તો કે જમીન ઉપર તો આપણે x બરાબર 0 લીધું છે, એટલે x1ની વેલ્યુ શું થઈ જાય? 0. 200 પ્લસ 15t માઇનસ 5t². અચ્છા, આ આખામાં 5ને ભાગી નાખીએ, 5 વડે ભાગી નાખીએ તો અહીંયા 0. 40 પ્લસ 3t માઇનસ t². ખબર પડી? તો તમારે આનું સાદુરૂપ આપવાનું થાય t² માઇનસ 3t માઇનસ 4t ઇઝ ઇક્વલ ટુ 0. ત્રણેયની નિશાની બદલી નાખી મેં. 40ના એવા ભાગ પાડો કે જવાબ 3 આવે. વિચાર, 40ના એવા ભાગ પાડો કે જવાબ 3 આવે. 8 પંચા 40. તો અહીંયા ટીના બે જવાબ થયા, t માઇનસ 8 અને t પ્લસ 5 બરાબર 0. આ તો તમને આવડતું જ હોવું જોઈએ અવયવ પાડતા. તો 8 પંચા 40 અને 8માંથી 5 જાય 3, મોટા 8 છે અને માઇનસની નિશાની. તો ટીના બે શક્ય જવાબ થયા. હું બાજુમાં લખું છું, તમારે ક્રમશઃ નીચે નીચે લખતું જવાનું. તો t બરાબર t1 કહી દે અને 8 સેકન્ડ, અને t બરાબર માઇનસ 5 સેકન્ડ. સમય ઋણ ન હોય એટલે શક્ય આ નહીં બને. એનો મતલબ એવો થયો કે 8મી સેકન્ડે પહેલો પથ્થર જમીન ઉપર પહોંચે છે. 8 સેકન્ડ બાદ પ્રથમ પથ્થર જમીન પર પહોંચે છે. આનો હિસાબ કરવો જરૂરી શું કામ છે? તો કે તમે જો 8 સેકન્ડે જ એ બિંદુ આવે છે, એટલે આ 8 કંઈક ઇન્ડિકેટ કરે છે અહીંયા. જો હવે હું પથ્થર બેની વાત કરી લઉં. પથ્થર
2 માટે, એના માટે પ્રારંભિક સ્થાન તો x0 જ હતું 200 મીટર, તો હું એના માટે અહીં લખીશ t સમયે સ્થાન, ધારો કે x2 છે, તો સમીકરણ શું બને, x2 માઇનસ x0 બરાબર v0t પ્લસ 1/2 એ t સ્ક્વેર. આ સ્ટેપમાં હું x0 લખું છું. હવે હું બધી કિંમત મૂકી દઉં તો x2 આ -200 આ બાજુ આવે એટલે +200, બીજા પથ્થરનો વેગ v02 પ્રારંભિક વેગ 30 હતો એટલે +30t -5t સ્ક્વેર. આવો થયો બરાબર. હવે હું એમ કહું કે ભાઈ ધારો કે t2 સમયે આ પથ્થરે જમીન ઉપર પહોંચશે, કેમ કે આપણને ખબર છે બે પથ્થર અલગ અલગ ઊંચાઈએ જતા હતા, તો બેના સમય અલગ હોય જમીન ઉપર પહોંચવાનો, તો મારે t2 જોઈએ છે. જમીન ઉપર પહોંચે બીજો પથ્થર ત્યારે એનો x2 પાછો 0 જ થશે, કેમ કે જમીનને આપણે x બરાબર 0 લીધી છે, તો 0 બરાબર 200 પ્લસ 30t માઇનસ 5t સ્ક્વેર. ફરીથી આને 5 વડે ભાગી નાખીએ તો અહીંયા 40, અહીંયા 60, અહીંયા t સ્ક્વેર. સાદું રૂપ આપીએ તો t સ્ક્વેર માઇનસ 60 માઇનસ 40 બરાબર 0. 40ને ભાગ પાડો 6 આવે, 10 ચોખ્ખું 40 એટલે t માઇનસ 10 t પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો ટીના બે જવાબ અહીંયા આવ્યા, t2 કર્યા ને આપણે તો 10 સેકન્ડ અને t2 બરાબર -4 સેકન્ડ. આ શક્ય નથી. આનો મતલબ એવો થયો પથ્થર 2 10મી સેકન્ડે જમીન પર પહોંચે. હવે એ વસ્તુ નોંધ કરવા જેવી છે. શું 8 સેકન્ડ પછી પથ્થર એક જમીન ઉપર પહોંચી ગયો છે અને રકમમાં કીધું છે કે અથડાયા બાદ ઉછળતા નથી, મતલબ 8મી સેકન્ડે પથ્થર એક સ્થિર થઈ ગયો છે, એટલે 8 સેકન્ડ પછી આ સમીકરણ તમે યુઝ કરી શકતા નથી, કેમ કે 8મી સેકન્ડે તો x1 0 થઈ જાય છે, પછી 9 સેકન્ડમાં અહીંયા કંઈ કરવાનું થતું જ નથી. ખ્યાલ આવ્યો? એટલે આ સમીકરણ 1 છે તમે 8 સેકન્ડ સુધી જ એપ્લાય કરી શકો. જ્યારે તમારું સમીકરણ x2 છે અવળવા જે સમીકરણ છે એને તમે 10 સેકન્ડ સુધી એપ્લાય કરી શકો છો. હવે તમને રકમમાં શું કીધું છે જુઓ, પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પદાર્થનું અથવા અહીંયા પથ્થર આવે બીજા પથ્થરનું સ્થાન, એનો ગ્રાફ દોરવાનો છે સમય વિરુદ્ધ. એટલે ફરીથી હું હેડિંગ આપીશ, પ્રથમ પથ્થરની સાપેક્ષ બીજા પથ્થરનું સ્થાન. સ્થાન કોનું જોઈએ છે આપણે? બીજા પથ્થરનું, એટલે x2 થાય. કોની સાપેક્ષ છે? પ્રથમ પથ્થરની સાપેક્ષ. જેની સાપેક્ષ હોય એનું સ્થાન બાદ થાય. આ તો હવે તમે ક્લિયર સમજી ગયા છો. પહેલાંની સાપેક્ષ બીજાનું સ્થાન x2 માઇનસ x1 થાય. તો x2 માઇનસ x1માં x2ની કિંમત સમીકરણ 2માં તમને મળી હતી, એ કિંમત તમારે અહીં મૂકવાની, 200 પ્લસ 30t માઇનસ 5t સ્ક્વેર. પછી એમાંથી તમારે બાદ કરવાનું છે x1નું સમીકરણ 1 200 પ્લસ 15t પછી માઇનસ 5t સ્ક્વેર. અહીંયા તમે ડાયરેક્ટ કાઉન્સ ઓપન કરી શકો છો, મતલબ એક સ્ટેપ અહીં તમે કટ કરી શકો. આ માઇનસ અંદર ઇન્ટ્રોડ્યુસ થાય એટલે આ નિશાની બે બદલી જાય. ધ્યાનથી જુઓ, 5t સ્ક્વેર કટ થઈ ગયા, 200 કટ થઈ ગયા, વધ્યા 30t માઇનસ 15t. એટલે તમને સમીકરણ મળ્યું x2 માઇનસ x1 બરાબર 15t. આને કહી દઉં સમીકરણ 3. હવે ધ્યાનથી જોજો, x2 માઇનસ x1 એટલે સ્થાનમાં થતો ફેરફાર થયો, એકની સાપેક્ષે બેનો. એનો સમય સાથે કેટલી ઘાતથી સંબંધ છે? 1 ઘાતથી. 1 ઘાતથી સંબંધ હોય એટલે ગ્રાફ કેવો મળે? સુરેખ. 8મી સેકન્ડે આ 0 થઈ જાય છે, પછી ખાલી વધે આ. એટલે હું એવું તો કહી જ શકું કે અહીંયા હું 8 સેકન્ડ મૂકું ત્યાં સુધી આ સમીકરણ કેવું રહેશે? સુરેખ. એટલે હવે મારું નેક્સ્ટ હેડિંગ જે થશે એ જો કેવી રીતે હું કરું. મારે આ બિંદુ 120 પણ દર્શાવવું છે, એટલે મારું નેક્સ્ટ હેડિંગ અહીંયા આવશે, t બરાબર 8 સેકન્ડ સુધી જ પથ્થર 1 ગતિ કરે છે, તેથી
8મી સેકન્ડે બંને પથ્થર વચ્ચેનું અંતર શું થાય? તો હું સમીકરણ 3માં જ x2 - x1 લઉં, અહીંયા 15 t બરાબર 8 લખી નાખીશ. તો શું મળ્યું? જો મને x2 - x1 બરાબર 120 મીટર મળ્યું છે. 8મી સેકન્ડે x2નું x1 સાપેક્ષ x2 - x1 જ છે. જો અહીંયા 120 મળ્યું. એટલે કે x2 - x1 બરાબર 15t સમીકરણ 8 સેકન્ડ સુધી સુરેખ આલેખ બનાવે છે. ખ્યાલ આવ્યો? તો મેં સુરેખ આલેખનું સમીકરણ મેળવી લીધું. સમીકરણ 3 જે 8 સેકન્ડ સુધી સુરેખ આલેખ OA નું સમીકરણ છે. હવે આ તો વાત થઈ 8 સેકન્ડની. જ્યાં સુધીનું સુરેખ સમીકરણ તો મળ્યું. હવે વક્ર લઈ આવો ને તો મારે છેલ્લી માથેની 9મી અને 10મી સેકન્ડનો હિસાબ કરવો પડે. એટલે વળી હું અહીંયા નવેસરથી લખીશ કે હવે 8 સેકન્ડ બાદ x1ની કિંમત લેવાની થાય નહીં. માટે 8 સેકન્ડ બાદ પથ્થર 2 જ ગતિ કરતો હોય માટે x2 બરાબર, હવે આપણું x2નું જ સમીકરણ લેવું પડે. -x1 તો નીકળી ગયો કેમ કે એ તો સ્થિર થઈ ગયો. તો x2નું સમીકરણ આપણને જે મળ્યું એ જ લેવાનું થાય. 200 + 30t - 5t². અહીંયા તમે જુઓ સ્થાનનું સમય સાથે ડબલ ઘાતમાં ફોર્મ્યુલા છે. આ સમીકરણમાં સ્થાન x2 સમયના દ્વિઘાત સમીકરણના પદમાં છે, જે વક્ર A થી અને B નામ આપ્યું હતું આપણે, વક્ર AB ને અનુરૂપ સમીકરણ થાય છે. અને અહીંયા દાખલો આપણો પૂરો થાય. તો તમે જોયું x2 - x1 સમીકરણ તમે 8 સેકન્ડ સુધી એપ્લાય કરી શકો. એમાં સમયની એક જ ઘાત આવી, એક ઘાત આવે બે બાજુ એટલે સુરેખા મળે. પછી 8મી સેકન્ડ પછી x1 લેવાનું થતું નથી કેમ કે એ તો પથ્થર સ્થિર થઈ ગયો. માત્ર x2 જ ગતિ કરે છે. તો માથેની 2 સેકન્ડમાં x2નું જે સ્થાન છે એ x2ના સમીકરણ ઉપરથી જ મળશે. એમાં સમયની 2 ઘાત છે. 2 ઘાત આવી એટલે ગ્રાફ પર્વલય આકારનો મળે. તો તમે જુઓ તો પર્વલય જેટલો આ ગ્રાફ મળ્યો આપણને, પર્વલય હાફ પર્વલય જેવો ગ્રાફ મળ્યો. જે આ આપણા માટે y અક્ષ થાય, આની ઉપર આપણું x2 સ્થાન આવે અને સમયનો વર્ગ હતો એટલે જેનો વર્ગ હોય એ નહીં પણ જેની માટે આપણે વર્ગ લીધો છે એને અનુલક્ષીને x આપણો લીધો તો અહીંયા હું x ડ્રો કરી નાખું તો એને અનુલક્ષીને આપણો પર્વલય રચાય. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ.